માતૃત્વ અમર છે. ભગવાન સાકાર રૂપમાં દર્શન દે કે ન દે એ બધી પછીની વાત છે, પણ જીવતા જાગતા જે ઈશ્વર ઘરમાં છે એને પહેલું ધ્યાન દેજો. માતા પિતા જરાય દુખી ના. ઘણા લોકો એમ કહે કે અમે તો બાને બહુ હાચવવા માંગીએ, પણ બાનો સ્વભાવ એવો બહુ છે ને. એ તો હોય, અમુક ઉંમર થાય તો એનો સ્વભાવ એવો થઈ જાય. જેમ નાના બાળકનો સ્વભાવ કેવો હોય એવો જ સ્વભાવ 70 વર્ષે થઈ જતો હોય. પણ જ્યારે આપણને જન્મ આપ્યો તો ત્યારે રાતના 2 વાગે આપણે ઉઠીને માના પેટમાં પાટા મારતા હતા. તે દી માએ કેમ ન કીધું કે આનો સ્વભાવ પાટા મારવાનો છે? તેથી એના મુખમાંથી કેમ શબ્દ ન નીકળ્યો કે આ રાતના 2 વાગે મને સુવા નથી દેતો, આને ફેંકી દેવો જોઈએ કના પેટીમાં? એવું કેમ ન કીધું? બાળકનો જેમ સ્વભાવ હોય એ જ સ્વભાવ પાછો વૃદ્ધાવસ્થામાં બની જાય. જે કર્મ તમે કરાવ્યું છે ને મા પાસે, એ જ કર્મ મા આપણી પાસે કરાવે છે.